આજે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે। આગામી 3 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી દિવસોમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડશે। 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે। ભારે પવન ફૂંકાવાને કારણે દરિયામાં કરંટ પણ જોવા મળી શકે। દરિયામાં ભારે કરંટ હોવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના અપાઈ છે। कास्ट है आने वाला अगले 7 दिन का 27 मई से लेकर 2 जून तक। अभी अगले 3 दिन 27, 28 और 29 में राज्य में स्कैटर्ड रेनफॉल होने का संभावना है। उसका आगे आइसोलेटेड रेनफॉल हो रहेगी। और जो मेनली साउदर्न जो डिस्ट्रिक्ट है, गुजरात रीजन के जो साउदर्न डिस्ट्रिक्ट है, इसमें हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है आज के लिए। और सौराष्ट्र को आज के जो साउदर्न डिस्ट्रिक्ट के लिए अगले 3 दिन का हेवी रेनफॉल दिया गया है। इसमें हेवी रेनफॉल में जो डिस्ट्रिक्ट आ रहा है, पहला दिन मतलब 27 मई के लिए सूरत, नर्मदा, भरूच, तापी, नवसारी, डांग, वलसाड, दमन और दादरा नगर हवेली। और जो हमारा सौराष्ट्र को इसमें गिर सोमनाथ, अमरेली, भावनगर और दीव, इसे ये है हमारा 27 मई का हेवी रेनफॉल का वार्निंग है। और जो डे 2 में हेवी रेनफॉल वार्निंग, इसमें और भी एडिशन होगा डिस्ट्रिक्ट आपका गुजरात रीजन में छोटाउदेपुर, दाहोद और महिसागर, इसमें सेकेंड डे में भी हेवी रेनफॉल का वार्निंग है। हम लोग जहाँ हेवी रेनफॉल का वार्निंग आज दिया है, इसमें ऑरेंज वार्निंग है। રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો। ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, ભરૂચ આ તમામ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। તો તમારી ટીવી સ્ક્રીન પર અલગ અલગ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો। ગીર સોમનાથ, સુરત, ભાવનગર, અમરેલી, ભરૂચ અને વડોદરા આ તમામ એવા વિસ્તાર છે કે જ્યાં અત્યારે ચોમાસા જેવો માહોલ જામ્યો છે। ભારે વરસાદ વરસ્યો। કેટલાક વિસ્તારમાં પવન સાથે વરસાદ પડ્યો। દ્રશ્યમાં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે ચોમાસામાં જેવો માહોલ હોય છે, ભર ઉનાળે મે મહિનામાં આ ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। દરિયાકાંઠાની નજીકના જે વિસ્તારો છે એ વિસ્તારમાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદી માહોલ જામ્યો છે। આગામી દિવસોમાં પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કમોસમી વરસાદને કારણે મહુવા યાર્ડમાં ડુંગળી પલળી ગઈ છે। વહેલી સવારથી જ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને હાલાકી। વરસાદના કારણે અનેક વાહન મહુવા એપીએમસીમાં ફસાયા। તંત્રની બેદરકારીના કારણે ખેડૂતોના ડુંગળીના પાકમાં નુકસાન થયું છે। લાલ ડુંગળીના 5000 કટ્ટાની યાર્ડમાં આવક નોંધાઈ। સફેદ ડુંગળીની 1 લાખ કટ્ટાની આવક થઈ। આજ રોજ અંદાજિત લાલ કાંદાની 5 થી 6000 ગુણીની આવક થયેલ છે, તેમજ સફેદ કાંદાની 1,05,000 ગુણીની આવક થયેલ છે। વહેલી સવારથી જ કમોસમી વરસાદ ખૂબ જ મોટા પ્રમાણમાં મહુવાની અંદર આવતા તમામ ડુંગળીઓને ઘણું બધું નુકસાન થયેલું છે। પરંતુ સફેદ કાંદા ઉભા વાહનમાં હોય તેઓને ઢાંકીને ખેડૂતોએ સુરક્ષિત રાખેલ છે। તેમની હરાજી હાલમાં શરૂ છે। લાલ કાંદા જે શેડ સિવાયની બહાર 3,000 ગુણી જે પડેલી છે તેઓ પલળેલી છે, પણ તેમની પણ હરાજી કરવામાં આવેલ છે। જે ખરેખર એવરેજ ડુંગળી છે તેમના મણની જગ્યાએ આખા થેલાના ભાવથી હરાજી કરવામાં આવી રહેલી છે। આ સિવાય સિંગ, અનાજ, કઠોળ, તલ તમામ વસ્તુઓ, તમામ જણસીઓ શેડની અંદર સુરક્ષિત છે, તેમની પણ હરાજી કરવામાં આવેલી છે। એક પણ હરાજી બંધ નથી। થોડી વારની અંદર તમામ વસ્તુઓનું વેચાણ થઈ જશે। સુરતના કોંગ્રેસના નેતા દર્શન નાયકની મુખ્યમંત્રીને રજૂઆત। માવઠાથી થયેલા નુકસાનીનો સર્વે કરવા માટેની માંગ કરાઈ છે। કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થયું છે। જિલ્લામાં ડાંગર, શાકભાજી, તલ, કેરી, કેળાના પાકમાં ભારે નુકસાન। સરકાર આર્થિક પેકેજ જાહેર કરે તેવી માંગ કરાઈ છે। સુરત જિલ્લામાં છેલ્લા 4-5 દિવસથી વરસાદી વાતાવરણને કારણે છૂટક વરસાદ પડવાના કારણે ખેડૂતોના ડાંગરમાં મોટા પ્રમાણનું નુકસાન વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે। ખેડૂતોના તલ હોય, રાય હોય અને પવનના કારણે મોટા પ્રમાણમાં કેરીના પાકને
બાગાયતી પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અને ગઈકાલે જે રીતે ઓલપાડ તાલુકા અને સમગ્ર સુરત જિલ્લામાં ભારે વરસાદના કારણે હાલમાં પણ આ વરસાદની પરિસ્થિતિ મોટા પ્રમાણમાં ચાલુ હોવાથી જે ખેડૂતોએ ડાંગર સૂકવવા માટે મૂકેલું હતું એ હજારો એકર ડાંગરોનું એ પાણીમાં પલળાઈ જતા 100% ડાંગરના પાકને નુકસાન થાય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.